એવું કહેવાય છે કે જ્યારે ભગવાનની મૂર્તિ ઘરે લાવીને પૂજા કરવામાં આવે છે ત્યારે તેમાં દેવતાઓનો વાસ થાય છે. આવી સ્થિતિમાં દરરોજ પ્રેમ અને સન્માન સાથે મૂર્તિની પૂજા કરવામાં આવે છે અને એવું જ ગણપતિની મૂર્તિનું પણ છે. ભક્તો યથાશક્તિ અનુસાર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે, પરંતુ સ્થાપના વખતે, સ્થાપના પૂર્વે કે પછી વિસર્જન વખતે મૂર્તિ જો ખંડિત થાય તો એવા સમયમાં શું કરવું, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધય. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો વિષય જે છે એ ખંડિત મૂર્તિ ગણેશજીની કદાચ થાય તો શું કરવું જોઈએ. કેમ કે આ વિષય એટલે લીધો છે કે ગયા વર્ષે પણ ઘણા બધા દર્શક મિત્રોના ત્યાં ભગવાન ગણેશજી આવ્યા હતા અને ગણેશજીને વિસર્જન કરવા માટે લઈ જતા હતા અને ગણેશજીનો હાથ ભાગી ગયો, જેના કારણથી એ લોકોના મનમાં બહુ બધી શંકા ઉત્પન્ન થઈ હતી અને રડતા હતા બેન. તો મને જ્યારે એમને આ પ્રશ્ન કર્યો હતો ત્યારે મેં એમને શ્રેષ્ઠ ઉત્તર આપ્યો હતો. પણ આજે ટીવીના માધ્યમથી હું તમામ દર્શકોને એક વાત જણાવીશ કે જ્યારે મૂર્તિ ખંડિત થઈ જાય તો ક્યારે મૂર્તિ દોષકારક બને છે ને ક્યારે દોષ નથી લાગતો, તો એ બધી વસ્તુઓ આપણને ખબર હોવી જોઈએ. આજના કાર્યક્રમની અંદર એ તમને જણાવવાનો છું. જેમ કે ભગવાન ગણેશજીની મૂર્તિ, દરેકના ઘરે ગણપતિ આવે છે અને ગણેશજીનું જ્યારે વિસર્જન આપણે કરવા જઈએ છીએ, કેમ કે આ મૂર્તિ જે છે એ મૃતિકા કહેતા માટીની, એટલે માટીની મૂર્તિ હોય એટલે સ્વાભાવિક વાત છે કે આપણે જાણીએ છીએ કે બહુ એકદમ નરમ હોય, જલ્દી તૂટી જતી હોય. પણ એ મૂર્તિનો દોષ લાગે છે કે નહીં, તો ક્યાં નથી લાગતો ક્યાં લાગે છે. જેમ કે ભગવાન ગણેશજીનું વિસર્જન તમે તમારા ઘરે કરી દીધું અને ત્યારથી ગણેશજીને પાટલા ઉપરથી તમે ઉઠાવી લીધા અને પછી તમે ગણેશજીને વિસર્જન કરવા માટે જ્યારે જલ સ્થાન માટે મતલબ નદીના કિનારે અથવા તળાવે જાઓ છો અને રસ્તામાં તમે ગણેશજીને પકડતા પકડતા કદાચ હાથ અથવા કોઈ પણ ગણેશજીનું અંગ ભંગ થઈ જાય તો દોષ નથી લાગતો. પહેલાં તમને કહું છું, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે ધ્યાન રાખવું બને ત્યાં સુધી કોઈ અંગભંગ ના થાય. પણ કદાચ થઈ જાય છે તો ત્યાં દોષ લાગતો નથી. હવે કેમ નથી લાગતો એ પણ તમને કહું છું. કેમ કે જ્યારે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે, શાસ્ત્ર કહે છે કે કોઈ પણ દેવની સ્થાપના કર્યા બાદ જ્યારે એને આપણે જલમાં પધરાવીએ છીએ ત્યારે એ પહેલાં હાથમાં ચોખા લઈ અને ભગવાનના મૂર્તિની ઉપર એને પધરાવવામાં આવે છે અને થોડો બાજટને ખસેડવામાં આવે છે. જ્યારે તમે આ ક્રિયા કરો છો તો શાસ્ત્ર એવું કહે છે કે ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વયો દેવ તત્ર ગચ્છ હુતાસન. શાસ્ત્ર કહે છે કે જ્યારે વિસર્જન કરતાં પહેલાં આપણે ચોખા વધાવીએ છીએ અને બાજટ કે પાટલાને જ્યારે ખસેડીએ છીએ ત્યારે એ મૂર્તિમાં જે દેવત્વ હોય છે એ દેવત્વ ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ આપણે કહીએ છીએ કે એ દેવત્વ ત્યાં એ સ્વરૂપમાંથી નીકળી જાય છે ને એવું કહેવાય છે સ્વસ્થાને પરમેશ્વર. જ્યારે આપણે પૂજા કરતા હોય ત્યારે આવાહન કર્યું હોય છે તો જે સ્થાનથી એ તાકાત આવેલી હોય છે એ સ્થાન ઉપર જતી રહે છે. મતલબ તમે વિસર્જન કરતાં પહેલાં આ રીતે ચોખા વધાઈ અને પાટલો ખસેડવાથી અને શક્ય હોય તો ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાન પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વયો દેવ તત્ર ગચ્છ હુતાસન આ શ્લોક બોલવાનો. અને એ કર્યા બાદ તમે જ્યારે જલાશયમાં લઈ જતા હોય ને રસ્તામાં કદાચ અંગભંગ થાય, તૂટી જાય તો એમાં દોષ લાગતો નથી. હવે દોષ ક્યાં લાગે છે એ પણ તમને જણાવીશ. પણ પહેલાં તો અહીંયા આ દરમિયાન વિસર્જન બાદ પધરાવતી વખતે કંઈ થાય તો ચિંતા કરવાની જરૂર નથી કે અથવા કોઈ શંકા કુશંકા રાખવાની જરૂર નથી. બીજા નંબરની વસ્તુ, હજુ બીજો દોષ કઈ જગ્યાએ નહીં લાગે કે જ્યાં તમે ભગવાન ગણપતિને બજારમાંથી સમજો કે લઈને આવો છો અને ઘણીવાર આપણે ગણેશજીને લાવતી વખતે પણ ગણપતિ બાપા મોરયા નાચતા ઢોલ નગારા સાથે આપણે આવતા હોઈએ છીએ અને એ આવતા આવતા રસ્તામાં ક્યાંક અંગભંગ થઈ જાય, મૂર્તિ તૂટી જાય તો એમાં પણ દોષ નથી લાગતો.
કેમ કે હજુ એ મૂર્તિમાં દેવત્વ આવ્યું નથી, એમાં આવાહન નથી કર્યું. જ્યાં સુધી કોઈ મૂર્તિ, જેમ કે કોઈ મંદિર હોય તો મંદિરની અંદર જ્યારે ભગવાનની મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવે છે પછી એમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી થાય છે, એનું આવાહન થાય છે, એની પૂજા થાય છે. પણ એ પહેલાં તો એમાં દેવત્વ નથી, ખાલી ભગવાનની આકૃતિ છે. ઘણીવાર તો આપણે જોઈએ છીએ મૂર્તિમાં જે મંદિરમાં જે મૂર્તિ મૂકવાવાળા કારીગર પણ મોટી મૂર્તિ બનાવે એટલે ભગવાનની ઉપર ચડીને એ તૈયાર કરતા હોય, ટાંકણી મારતા હોય. મોટી મૂર્તિ હોય તો એને ભગવાનની ઉપર ચડીને કરતા હોય, પણ એ સમય ખાલી એક મૂર્તિ છે. પણ જ્યારે એમાં પ્રાણ પૂરવામાં આવે છે એટલે દેવત્વ આવે છે. હવે ભગવાન ગણેશજીને જે તમે બજારમાંથી લાવતા હોય અને લાવતા કદાચ કોઈ ખંડિત થાય તો ત્યારે પણ શંકા કુશંકા કોઈ રાખવાની જરૂર નથી. હા, એ ખંડિત થઈ છે તો એને તમે કોઈ પાણીમાં પધરાવી શકો અને નવી મૂર્તિ લાવીને તમે તમારા ઘરની અંદર પ્રસ્થાપિત કરી શકો છો. એમાં કોઈ ટેન્શન નહીં લેવાનું અને કોઈ ખરાબ થશે એવું વિચારતા પણ નહીં, કેમ કે આ તો સ્વાભાવિક છે. મૃત્તિકા માટીની મૂર્તિ છે, પણ ધ્યાન રાખવું બને ત્યાં સુધી ખંડિત ન થાય અને ખંડિત થયેલી મૂર્તિની પૂજા ન થાય. પાછી જો ખંડિત થઈ ગઈ હોય તો પાછી એવું નહીં ચલો ભગવાનને બેસાડી દઈએ, એ વાત તો એ ખોટું કહેવાય. ખંડિત થઈ છે તો એને તમે જલમાં પધરાવી દો, નવી બીજી લાવીને પ્રસ્થાપિત કરો. કેમ કે આ ઘણા બધા લોકોના ઘરે આવા પ્રશ્ન અને આવી વસ્તુ ઘટના ઘટિત થતી હોય છે, પણ લોકો ચિંતા કરતા હોય છે કે હવે મારી સાથે આમ થશે, મને ખરાબ થશે મારું. એવું કોઈ ખરાબ વિચારવાની જરૂર નથી. હું જે વાત કરીશ શાસ્ત્ર પ્રમાણિત કરીશ. હા, ક્યાંય દોષ લાગે છે એ પણ હું તમને જણાવીશ અને શું કરવું એ પણ કહીશ. પણ પહેલાં તો આ વસ્તુ જાણી લો કે તમે મંદિર બહારથી લાવ્યા છો અને એ મૂર્તિને જ્યાં સુધી તમારા ઘરમાં સ્થાપિત નથી કરતા એ દરમિયાન જો અંગભંગ થાય છે અથવા વિસર્જન પછી મૂર્તિનું વિસર્જન કર્યા બાદ જો અંગભંગ થાય છે તો આ બંને જગ્યા પર દોષ લાગતો નથી. હવે રહી વાત ત્રીજી વાત, જો તમે તમારા ઘરમાં મૂર્તિ લાવી દીધી, ભગવાન ગણેશજીને સ્થાપિત કરી દીધા અને એની અંદર આવાહન પ્રતિષ્ઠા પૂજા તમે કરી દીધી, એક વખત સ્થાપના થઈ ગઈ અને સ્થાપનાથી માંડી અને વિસર્જન સુધીના દિવસોમાં, મતલબ સ્થાપના કરી ત્યારથી અને ગણપતિનું જ્યારે વિસર્જન ન કરો એ દરમિયાન જો મૂર્તિનો અંગભંગ થાય છે તો એ દોષકારક ચોક્કસ બને છે. તો તે જગ્યા ઉપર એનું વિધાન લખ્યું છે. કેમ કે આવું આ જગ્યામાં થાય, તમે સ્થાપિત કરી દીધી અને પછી કંઈક સામગ્રી લેતા અથવા કંઈક વસ્તુ આગી પાછી થઈ અને કંઈક હાથ ભગવાનનો તૂટી ગયો કે સૂંઢ કે તૂટી ગઈ કે કંઈ પણ વસ્તુ અંગભંગ થાય છે, જો દેવત્વ એ મૂર્તિમાં આવી ગયા બાદ જો એ સ્વરૂપ ખંડિત થાય છે, અંગભંગ થાય છે, તૂટી જાય છે, તો શાસ્ત્ર એવું કહે છે કે ખંડિત વસ્તુ તૂટવી એ અશુભ ગણવામાં આવે છે. મતલબ આવાહન થયા બાદ તૂટવી એ અશુભ સંકેત કહેવામાં આવે છે. તો તેવા દરમિયાન શું કરવામાં આવે છે? તો દરેક વસ્તુનું થાય છે પ્રાયશ્ચિત. તો પ્રાયશ્ચિત એટલે જે અપરાધ થયો છે, તમે કોઈ ગણપતિ દાદા આવે છે તો ગણેશજી એક મહેમાન બનીને આવે છે. મહેમાન જ્યારે આપણા ઘેર આવે અને મહેમાનને કંઈક ઈજા આપણે પહોંચાડીએ છીએ અથવા ભૂલથી વાત થાય છે તો દુઃખ તો એમને થાય છે અને આપણને થવાનું. તો તે દરમિયાન શક્ય હોય તો ક્ષમા યાચના માગવી, પ્રાયશ્ચિત કરવું. પ્રાયશ્ચિતમાં શું કરવું? જે વ્યક્તિના ત્યાં આવું બને છે એ લોકોએ 108 અથર્વશીષના પાઠ કરવા અથવા વિદ્વાન પંડિતને બોલાવી અને ભગવાન ગણેશજીનો લાડુનો હવન કરી અને ગણેશજીનું જે પ્રાયશ્ચિત થયું હોય એ પ્રાયશ્ચિતમાંથી મુક્તિ મેળવવાની, યજ્ઞ કરવાનો અને તે યજ્ઞ મોદકની આહુતિ, અથર્વશીષનું સ્તોત્ર, અથર્વશીષ બોલીને ગણેશજીનું અથર્વશીષ સ્તોત્ર જે છે, ઓમ નમસ્તે ગણપતये त्वं प्रत्यक्षं तत्त्वमसि त्वं केवलं कर्ता त्वं केवलं धता त्वं केवलं भर्ता त्वं સર્વકેલ બ્રહ્માસી ત્વં સાક્ષાત આત્માસી નિત્યમ વહેતમ વચમે સત્યમ વચમી. આવું સરસ મજાનું સ્તોત્ર છે ગણેશજીનું. અને અથર્વશીષનું સ્તોત્ર બોલીને નાના નાના લાડુની ઉપર દુર્વા મૂકીને એ અથર્વશીષ સ્તોત્ર દ્વારા આહુતિ આપવામાં આવે છે. સહસ્ત્ર 1000 મોદક અથવા 108 મોદકની જો આહુતિ પ્રદાન કરવામાં આવે છે તો તેવા સમયમાં થયેલું અંગભંગ અથવા એવા દોષ હોય તો દોષોમાંથી મુક્તિ મળે છે. હવે રહી વાત કે જો એ દરમિયાન પણ આવું થઈ જાય તો એ દરમિયાન તમારે એ સ્વરૂપની પછી પૂજા નહીં કરવાની. તમને કહી દઉં, ઘણી વખત ચલો તમે 10 દિવસ માટે લાવ્યા છો ને આ ઘટના તમે સ્થાપિત કર્યાના 2-5 દિવસમાં કદાચ આવી કોઈ ઘટના થઈ તો એ દિવસે પ્રાયશ્ચિત કરવાનું. તે જ વખતે નવી પ્રતિમા લાવી અને ત્યાં ફરતી પ્રસ્થાપિત કરવાનું અને જૂની પ્રતિમાને ત્યાં એની ઉપર 2 દાણા ચોખા વધારી અને સાઈડમાં મૂકી અને પ્રાયશ્ચિત તમારે કરી લેવું પડે.
કેમ કે વ્રત ભંગ ના થવું પડે. તમે નક્કી કરીશું કે 10 દિવસ લાવીશું કે 7 દિવસ લાવીશું કે 9 દિવસ લાવીશું, તો જેટલા દિવસ તમે લાવતા હોય તેટલા દિવસ સુધી તમારે પૂજા કરવાની. પછી એવું નહીં મૂર્તિ ખંડિત થઈ એટલે હવે નથી કરવું, એવું નહીં. એનું પ્રાયશ્ચિત કરી નવી મૂર્તિ લાવી અને એ જ વખતે એને પ્રસ્થાપિત કરી, જે કંઈ ભૂદેવ હોય, બ્રાહ્મણ હોય તો એ લોકોને પ્રાણ પ્રતિષ્ઠા કરતા આવડતી હોય તો એમને કહી અને નવી મૂર્તિમાં ફરીથી પ્રાણ પૂરી અને પૂજા માટે અધિકાર માટે એ તૈયાર કરતા હોય છે. તો આ રીતે ભગવાન ગણેશજીનું મૂર્તિ ખંડિત થાય તો એનું નિવારણ પણ આ રીતે કરી શકાય. પણ બને ત્યાં સુધી જો તમે ભગવાનને લાવતા હોય ત્યારે આ બધી વસ્તુથી સાવધાન તમારે રહેવું જોઈએ. ભગવાન ગણેશજીને લાવો છો, ગમે એટલા તમે આનંદમાં હોવ, પણ ભગવાનને એ શાંતિથી પકડીને લાવવાનું, કેમ કે ભગવાનને સાચવવા પહેલાં મહત્ત્વના હોય છે. હવે રહી વાત, હું જે શ્લોક કહું છું એ શ્લોક ખાસ લખી લેજો, કેમ કે મૂર્તિનું જ્યારે વિસર્જન કરો છો ત્યારે આ ગચ્છ ગચ્છવાળો શ્લોક જે છે એ શ્લોક બોલવાનો તમારા ફરજિયાત છે. અને વિસર્જન વખતે 2 દાણા ચોખા વધારવાના, પાટલો ખસેડવાનો, નવો શ્લોક બોલવાનો. નવો શ્લોક બોલો એટલે દેવત્વ નીકળી જાય, એટલે કોઈ જાતનો દોષ તમને લાગતો નથી. શ્લોક લખી લેજો. ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવા સત્ર ગચ્છ હુતાસન. આ શ્લોક હતો. ફરીથી એક વખત કહીશ, કેમ કે ઘણા બધા લખતા હોય શાસ્ત્રીજી જલ્દી નીકળી જાય છે, એટલે હું હંમેશા 2 વખત બોલું છું. અથવા મોબાઈલમાં વિડીયો લઈ લેજો, જેથી તમને આ શ્લોક ધ્યાનમાં રહે. ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદ્વયો દેવા સત્ર ગચ્છ હુતાસન. આ શ્લોક હતો. તો દર્શક મિત્રો, આજે ભગવાન ગણેશજીના મૂર્તિનું અંગભંગ થાય એને લઈને મેં સંપૂર્ણ જાણકારી આપી છે. અને આ જાણકારી તમે લખી રાખજો. અને કદાચ ક્યાંક જે લોકો કાર્યક્રમ કદાચ નથી જોઈ રહ્યા અને જેના ઘર કદાચ આવી ઘટના ઘટી થાય તો તમે આ વસ્તુનું જ્ઞાન એમને આપીને એમને કહી શકો. નહીં તો એ લોકોને ઘણો બધો ડર અને ભય રહેતો હોય છે કે શું થશે. પણ એવું કોઈ ગભરાવાની જરૂર નથી. શાસ્ત્રમાં દરેકના પ્રમાણ અને દરેકનું એક સોલ્યુશન શાસ્ત્રમાં હોય છે. પણ એ શાસ્ત્રને જાણવું, સમજવું પણ બહુ મહત્ત્વનું હોય છે. એટલે જ કહીએ છીએ ખાસ કરીને ભક્તિ સંદેશ કાર્યક્રમને ક્યારેય તમે ચૂકશો નહીં, કેમ કે દરેક કાર્યક્રમની અંદર એક વિશેષ જાણકારી તમને આપવામાં આવતી હોય છે. તો દર્શક મિત્રો, આજે સરસ મજાની જાણકારી આપી છે ને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જ જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.